તો ઉપલેટામાં મોજ ડેમ પણ 100% ભરાઈ ગયો છે। મોજ ડેમના 10 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે। મોજ ડેમના 10 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। તો મોજ ડેમમાં પાણીની આવક 10,580 ક્યુસેક નોંધાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ છે, સાથે જ નીચાણવાળા વિસ્તારને પણ અલર્ટ રહેવા સૂચના અપાઈ છે। તો રાજકોટના ઉપલેટામાં અત્યારે ગઢાળા અને મુજીરા નજીક આવેલ મોજ ડેમ જે 100% ભરપૂર ભરાઈ ગયો છે। મોજ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણી સતત આવી રહ્યું છે। ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। નદી અત્યારે ગાંડીતુર બની છે, ત્યારે ભાગ તેમજ ગઢાડાનો જે કોઝવે આવેલ હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે। અત્યારે પણ 10 દરવાજા ખુલ્લા છે, ઉપર પણ ખૂબ જ વરસાદ ચાલુ છે અત્યારે। તેમજ ગામ લોકોને અને મોજ નદીના ગામ જે નદીમાં આવતા જે ગામ છે નદી કાંઠાના, તેમને પણ જાણ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવર જવર ન કરવી। તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે, કારણ કે જે ધસમસતો પાણીનો પ્રવાહ છે એ અવિરત વહી રહ્યો છે। ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। મહી નદીમાં તેનું પાણી છોડવામાં આવ્યું છે, જેથી કરીને નદીના આસપાસના પટના જેટલા પણ વિસ્તારો છે તેમને કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ વ્યક્તિ નદીના પટમાં જવાનો પ્રયત્ન ન કરે, કારણ કે જે રીતે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે આસપાસના વિસ્તારો પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે।